તો બનાસકાંઠામાં હળાદ તાલુકામાં જમીન વિવાદે જીવ લીધો છે ત્યારે કાકાએ જ ભત્રીજાની બેટ વડે હત્યા કરી છે। તો નવાવાસ કાંઠ ગામે ગોરના મેળા દરમિયાન આ બનાવ બન્યો, જેમાં જમીન વિવાદને લઈને આરોપી કાકા નોપાભાઈનો હુમલો જોવા મળ્યો। ત્યારે ગંભીર ઇજાગ્રસ્ત ભત્રીજાને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો, ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે। ત્યારે મૃત જાહેર કરતા પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઈ છે। જોકે હળાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આરોપીનો ભૂતકાળ પણ ગુનાહિત હોવાનું સામે આવ્યું છે। ગઈકાલ તારીખ 4/5/2026ના રોજ હળાદ પોલીસ વિસ્તારમાં એક બનાવ બનેલ। આ બનાવમાં આરોપી નોપાભાઈ ફુલાભાઈ તરાલે જમીન બાબતેનું જે મન દુઃખ હતું એના કારણે તેના ભત્રીજા કરણભાઈ માવાભાઈ તરાલને બેટ વડે માર મારતા જે ઈજા પામનાર કરણભાઈ માવાભાઈ તરાલને અંબાજી સારવાર માટે લઈ આવેલ અને અંબાજી ખાતે મરણ ગયેલ હતા। અને આ તપાસ ચાલુ હતી તે દરમિયાન આ જે બનાવ બન્યો એનો એક વિડીયો વાયરલ થયો હતો। એમાં આરોપી જે નોપાભાઈ છે એ મરણ જનારને બેટથી ગંભીર પ્રકારની ઈજાઓ મારતા હોવાનું જણાવેલ આવેલ છે। અને આ બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી અને તપાસ તજવીજ હાથ ધરેલ છે। આ જે વિડીયો વાયરલ થયો એ દરમિયાન આરોપીની ઓળખ થયેલ હતી અને ત્યારબાદ આરોપીને પકડવા માટેની પોલીસે તજવીજ ચાલુ કરેલી।